કરજણ નગરપાલિકા પ્રમુખના નામ કરાયા જાહેર. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થઈ હતી સેન્સ પ્રક્રિયા. કરજણ નગરપાલિકા પ્રમુખના નામ કરાયા જાહેર. ઇલાબા જયસિંહ અટાલિયા કરજણ નગરપાલિકા પ્રમુખ, જયેશભાઈ જગદીશભાઈ પટેલ કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ, ઉપેન્દ્રકુમાર સોમચંદ્ર શાહ કારોબારી ચેરમેન. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થઈ હતી સેન્સ પ્રક્રિયા. કરજણ નગરપાલિકા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા થઈ હતી. નિરીક્ષક તરીકે જાહ્નવીબેન વ્યાસ, સનમ પટેલ, વંદે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેતા. ઇલાબા અટાલિયા અગાઉ કરજણ પાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે. લેવાયેલા સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મૂકવામાં આવ્યો હતો. જિલ્લા સંકલન બાદ પાર્લામેન્ટરી બોર્ડે કર્યું છે નક્કી. આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી, ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે 20 વિરુદ્ધ 8 મતથી, એટલે કે 8 મત સામે અને 20 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે. એ જ રીતે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ, એમને પણ એટલા જ મત મળ્યા. 20 મત ભારતીય જનતા પાર્ટીને, એટલે કે જયેશભાઈને, અને 8 મત સામેના પક્ષે મળ્યા. એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે. ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે. સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન, કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. ત્યારે આ ત્રણે સાથે મળીને કરજણનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે. આજરોજ નગરપાલિકા ઉપપ્રમુખની અને પ્રમુખની ચૂંટણી હતી, એનું આયોજન હતું. અને મને મદન મોઢિયા અને મારા ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે અને પાર્ટી સાહેબે મને નેટર આપીને પ્રમુખ બનાવી, એનું આભાર આપું. સતત બીજી વખત આપ પ્રમુખ બનું, શું કહેશો? બીજી વખત હું પ્રમુખ બનું છું. પણ શું કહેશો? બસ પબ્લિકની સાથે રહીશ ને કામ કરીશ, વિકાસ કરીશ. મતદારોનો જે વિશ્વાસ તમે પણ મૂક્યો છો, મતદારોનો વિશ્વાસ પર કેટલા ખરા ઉતરશો તમે? વિશ્વાસ પૂરેપૂરો આપીશ. અને કહેવામાં આવે કે નગરપાલિકાની અંદર વોટર લોગિંગની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા છે, તો તમારા શાસન દરમિયાન તમે શું કરશો? હવે બધું જ કરીશ કામ ને બધી સમસ્યા કરીશ પબ્લિકની. બીજી વખત ઉપપ્રમુખના કળશ દોડે, શું કહેશો? મને આ ત્રીજી વખત ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના આપણું મોવડી મંડળ CR પાટીલ સાહેબ, રત્નાકરજી મહામંત્રી શ્રી અને આપણા જિલ્લાનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ સતીશભાઈ, બધા મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, તો મેં આગળ પણ જે રીતના કામ કરતો એ રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ. ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ, સૌનો વિકાસ, અને એ અમે આગળ વધારીશું. અને કરજણનગરની દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને, હું ઉપપ્રમુખ તરીકે, અમારા ઇલાબા પ્રમુખ તરીકે, કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે, બધા થઈને કરજણના નગરનો વિકાસ સુદૃઢ અને સારી રીતના કરીશું.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.